સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામની સીમમાંથી પસાર થનારી પાવર ગ્રીડ કંપનીની હાઈ ટેન્શન વીજ લાઇનના થાંભલા નાખવા મુદ્દે સ્થાનિક ખેડૂતો ભારે નારાજ જોવા મળી રહ્યા છે। આજે જ્યારે પાવર ગ્રીડ કંપનીના અધિકારીઓ લાઇન માટેનો સર્વે કરવા માટે કોંઢ ગામની સીમમાં પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો જમીન પર એકઠા થઈ ગયા હતા અને સર્વેની કામગીરીનો વિરોધ કર્યો હતો। ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની કિંમતો જમીનમાંથી આ લાઇન પસાર થઈ રહી છે, પરંતુ તેમને હજુ સુધી યોગ્ય વળતર આપવામાં નથી આવ્યું। ખેડૂતો પોતાની માંગ પર મક્કમ છે કે જ્યાં સુધી પક્ષકાર દ્વારા જમીનનું યોગ્ય અને કાયદેસરનું વળતર ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી સીમમાં કોઈપણ પ્રકારનો સર્વે કરવા દેવામાં આવશે નહીં। ખેડૂતોના આ વિરોધને પગલે સ્થિતિ વણસે નહીં તે માટે વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું। ઘટના સ્થળે ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા અને સુરક્ષાના ભાગરૂપે એએસપી, ડીવાયએસપી, એલસીબી અને એસઓજી સહિતનો પોલીસ કાફલો પણ સીમમાં તૈનાત કરી દેવાયો હતો। તંત્ર દ્વારા ખેડૂતોને સમજાવટના પ્રયાસો હાથ ધરાયા હતા। આજે પાવર ગ્રીડના અધિકારીઓ સર્વે કરવા માટે આવ્યા હતા, પણ પોલીસ કાફલા સાથે આવ્યા હતા। બળજબરીપૂર્વક અમને કામ કરવું હતું, સર્વે કરવું હતું, પણ ખેડૂતો એકત્રિત થઈને આ કામ આજે રોકવામાં આવ્યું છે અને આવનારા દિવસોની અંદર અમને પૂરતું વળતર નહીં આપે ત્યાં સુધી અમે સર્વે પણ નહીં કરવા દઈ અને કામ પણ નહીં કરવા દઈ। અને નવસારી કલેક્ટર અને મોરબી કલેક્ટર હુકમ કરી શકતા હોય તો સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર શુક્રવાર નથી કરી શકતા। અને બળજબરીથી સર્વે કરવા આવ્યા છે। યોગ્ય વળતરની માંગ અમે કરી રહ્યા છીએ, એ કોઈ માંગણીને એ સ્વીકારી રહ્યા નથી અને અમે આ સર્વે કરવાની અમને ફરજ પાડી છે। હવે અમે ખેડૂતો બધા એકઠા થયા છીએ અને અમે પૂરો વિરોધ કરીએ છીએ। અમારી કોઈ પણ જાતની સહમતિ નથી કે તમે સર્વે કરો, યોગ્ય વળતર આપે તો જ અમે સહમતિ આગળ આપશું અને આગળ કાર્ય કરવા દઈશું, એવી અમે બાંયધરી આપીએ છીએ। નહીં તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું।